તો મોરબીમાં વ્યાજખોરો, ભૂમાફિયાઓ અને લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે, જેથી પીડિત પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાની આગેવાનીમાં ડીવાયએસપીને રજૂઆત કરી છે। તો રજૂઆત કરવા આવેલા પીડિતોમાં એક વૃદ્ધનો કિસ્સો ભારે આઘાતજનક હતો। આ પીડિતે બીમાર માતાની સારવાર માટે લીધેલા 2.5 લાખના બદલામાં જમીન ભૂમાફિયાઓ દ્વારા 11 કરોડની જમીન પચાવી પાડી હતી। જો કે 2.5 લાખ રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં તેમની 11 કરોડ રૂપિયાની કિંમતી જમીન હજી સુધી પાછી આપવામાં આવી નથી। ત્યારે અગાઉ પણ પોલીસ મથકે અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી, પરંતુ આજે ડીવાયએસપીએ તેમને સાંભળીને પોલીસ ચોપડે વિધિવત ફરિયાદ નોંધી ન્યાય અપાવવાની ખાતરી આપી છે। मनसुख भाई लालजी भाई मारू नाम है। खोराड़ा मारू गांव है। मैं माजी हाटू 2.5 लाख रुपया लीधा था। अक्षय भाई मैंने लेवराव्या था किशोर भाई चावड़ा पाए थी। एक वर्ष पहला लीधा था मैं माजी नी सारवार हाटू थईने। हवे ई पैसा मैं परत एने दई दीधा पाछा। तो ई लोको एम के सौदाखत मारी पासे करावी लीधो एने। ई लोको जमीन मने पाછી परत आपता નથી। मैं ई हाटू थईने गाय कने અરજી કરી। અરજી મારી કોઈ સ્વીકારી નહીં સાહેબે। પછી આયા કને આ સાહેબ આગળ આવ્યા। એ સાહેબે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમારી અરજી સ્વીકારી નથી ને તો અમે એ અરજી તમારી સ્વીકારી લઈશું, પાછી તમને હું ફોન કરી એટલે આવી જજો, તમારું કાયદેસર કાર્યવાહી કરશું અમે। કેટલી કિંમતની આ જમીન? 11 લાખની કિંમતની છે જમીન। 11 કરોડ। કેટલા રૂપિયા લીધા હતા ને કેટલા 2.5 લાખ રૂપિયા મેં લીધા હતા માજીની સારવાર હાટું થઈ। ને કેટલા રૂપિયાની જમીન લખાવી હતી? જમીન એને 11 લાખમાં જ લખાવી। કિંમત કેટલી જમીન? જમીન 11 કરોડ। હવે તમારી માંગ? માંગ મારી જમીન પાછી આવી જાય। જે રીતે ડીવાયએસપી સાહેબે 2 દી પહેલા મીડિયાના માધ્યમથી મોરબીની જનતાને અપીલ કરેલી હતી કે જે લોકો પીડિત હોય અને ગુંડાઓ, લુખ્ખાઓ, વ્યાજખોરો હેરાન કરતા હોય અને કોઈની ફરિયાદો લેવાની ન હોય, કોઈના ડરના કારણે, કોઈ બીજા વિષયોના કારણે, એવા લોકો આવીને અમને મળી શકે છે। તો આજે મોટા પ્રમાણમાં પીડિત પરિવારો ને લઈ અને અમે ડીવાયએસપી સાહેબ આલ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। આલ સાહેબે ખૂબ સારી રીતે બધાની રજૂઆત સાંભળી છે અને ખૂબ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યો છે કે જે પણ ફરિયાદો બાકી કરવાની છે એ ફરિયાદો પણ લઈ લેવામાં આવશે અને જેટલા પણ પીડિત પરિવારો છે એને ન્યાય આપવામાં આવશે। આજે વ્યાજખોરીમાં ઘણા લોકોની કાર પચાવી લીધી હતી, ઘણાના પ્લોટ પચાવી લીધા છે, ખેતરો પચાવી લીધા છે, એ રજૂઆત થઈ છે। એક એવી ટોળકી છે કે જે વેપારીઓ સાથે ફ્રોડ કરી રહી છે, તો એ પણ રજૂઆત થઈ છે। 1-2 આત્મહત્યાના બનાવો છે, જે યુવાનોએ આત્મહત્યા કરી હતી એના પરિવારોને ન્યાય મળે એની વાત થઈ છે। સાયબર ફ્રોડ થયા છે એની પણ આજે વાત થઈ છે અને વ્યાજખોરીના ખાસ કરી અને જે જગ્યાએ રોમિયોગીરી થઈ રહી છે એની પ્લેસ અને એવા રોડ રસ્તાઓની પણ વાત થઈ છે કે ત્યાં આવા રોમિયોગીરી કરતા લોકો ઉપર પણ કાયદાનું ભાન થાય અને પોલીસ કડક હાથે કામ લે। અલ્ટિમેટલી બધા જ વિષયોની ચર્ચા જે સમાજને નડતા છે, એ પછી લુખ્ખાગીરી હોય, દાદાગીરી હોય, કબજાખોરી હોય કે પછી હની ટ્રેપરો હોય, આ પ્રકારના જે તત્વો છે એની સામે મોરબી જિલ્લામાં અને મોરબી શહેરમાં તંત્ર તાકાતથી કામ કરે એવી અમે રજૂઆત કરી છે ને મને વિશ્વાસ છે કે અધિકારી તરીકે આલ સાહેબ આવા તત્વોને કાયદાનું ભાન